મહેસાણા જિલ્લાના વિસનગર એપીએમસી ખાતે રાજ્યના ઉર્જા અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વીબી જીરામજી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જીરામજી જિલ્લા ઇન્ચાર્જ મહેશ પટેલે આ યોજના પર પ્રકાશ પાડી લોકોને યોજનાની વિગતવાર માહિતી આપી હતી. તો ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વીબી જીરામજી યોજના અગાઉની મનરેગા યોજનાનું સ્થાન લેશે અને આ કાયદામાં 125 દિવસ સુધી રોજગારી મળશે. યોજના આજે મનરેગાથી પછી જીરામજીના સ્વરૂપમાં આવી છે ત્યારે એનું જે મોડિફિકેશન છે એ સૌથી અગત્યની વસ્તુ છે. ભૂતકાળમાં 100 દિવસની જે ખાતરી આપતી રોજગાર યોજના હતી, આમ તો આ સ્થાનિક ડોમેસ્ટિક એમ્પ્લોયમેન્ટ સ્કીમ છે, એટલે સ્થાનિક રોજગારી, ગામની રોજગારી ગામમાં, શહેરની શહેરમાં, પણ આ ગ્રામ જીવન સાથે સંકળાયેલી બાબત છે, એટલે લોકજીવનમાં એની ખૂબ મોટી અસરો છે. સૌથી મોટી અસર એ છે કે આ અર્બનાઇઝેશન રોકવા માટેની સૌથી મોટી યોજના છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરે છે, સાથે સાથે રોજગારીનું સૃજન કરે છે. એટલે સ્થાનિક લોકો શહેરમાં સ્થળાંતર ન કરે, અર્બનાઇઝેશન ન થાય, ત્યાં ગરીબી, બેકારી, રોગચાળો, બીજા બધા સિવિક સેન્ટરના પ્રશ્નો આ ઊભા ન થાય. એટલે ગામડાનું અર્થતંત્ર મજબૂત બનાવી અને ગામડું મજબૂત થાય એ દિશામાં બજેટ બનાવ્યું છે.